આ પરંપરામાં ભગવાન રામ પ્રગટ થવાના છે, એટલા માટે હું તમને આ પરંપરાની વાત અને કથા કરું છું કે આપણે અહીંયા રામના ગુણ ગાવાના છે. ગયા વખતે જન્માષ્ટમી હતી એટલે કૃષ્ણના ગુણ ગાયા હતા, અને હવે રામનવમી આવવાની છે એટલે રામના ગુણ ગાવાના છે. અને ઈ આપણે જે 4-5 દિવસ 6 દિવસ જે વધ્યા છે એ બસ રામના ગુણ ગાવામાં દિવસો વિતાવાના છે. અને અહીંયા જે કલાક 2 કલાક 3 કલાક જે આપણને મળે છે ને, એ તમારે ઘરે જઈને શું કરવાનું છે? વાગોળવાનું. ઢોર શું કરે? પેલા ખાય, પાણી પીવે, અને પછી બેસી જાય, પછી શું કરે? વાગોળે. એવી રીતે આપણે પણ ભગવાનની કથા સાંભળવાની છે, પણ ઘરે જઈને, ખેતરમાં જઈને એક ભગવાનની કથાની વાતો કરવાની હોય. 2 જણી તગારા લઈને જતી હોય, શું કરવાની વાતો? કે કાલે બહુ સુંદર કથા પ્રભુજીએ કીધી, જાણવા જેવું છે. તો હેડલી કાલે ફ્રી છે, આપણે જાતા આવીએ દેથળી. તું તારા ઘરવાળાને કે, હું મારા ઘરવાળાને કહું. 2 જણીઓ બાઇકમાં જાતા આવીએ તો ખરા, કદી ગયા નથી તો. અને બાજુમાં મારા હગાવાલા રહે છે બીજા ગામમાં, તો એ મળતા આવીએ. એક સાથે 2 કામ. ભગવાનના ધામના દર્શન થઈ જાય, સાધુ સંત દધીચી મુનિના દર્શન થઈ જાય, અને સગાવાલાને થઈ જાય. અને સગાવાલાને પછી આપણે કહેતાય ફાવે, હો તમને સ્પેશિયલ મળવા આયા કેટલા દૂરથી. ત્યારે હગાવાલા વિચાર કરે, કદી ના કદી આ ચોથી આવ્યો, કોઈ દાડા આવે એમ નથી ને. આજ નક્કી દાળમાં કઈક કાળું છે. દાળમાં કાળું નથી, આખી દાળ જ કાળી છે. બાકી આ ભૈસાબ એમનેમ આવે એવા લાગતા નથી. પણ એક સાથે 2 કામ થઈ જશે. તમારા સગાવાલાને તમે મળી લેશો, આજુબાજુના ગામડામાં રહેતા હોય તો, અને ભગવાનના ધામના દર્શન પણ થઈ જશે. એક સાથ 2 કામ. તો દબીચી ઋષિ મુનિના એમ પરંપરાની અંદર અંબરીશ મહારાજ થયા, અને અંબરીશ મહારાજની પણ બહુ સુંદર સુખદેવ ગોસ્વામી કથા કરે છે. અંબરીશ મહારાજનું જીવન શુદ્ધ અને પવિત્ર જીવન હતું. અંબરીશ મહારાજ 1-2 ગામડાના રાજા નહોતા, 1-2 સિટીના રાજા નહોતા, કે 1-2 દેશના રાજા નહોતા. અંબરીશ મહારાજ આખી પૃથ્વીના રાજા હતા. અંબરીશ મહારાજ આખી પૃથ્વીના રાજા હતા. અને એમનું જીવન કેવું છે? આપણા વેદોમાં તમે જુઓ, કોઈ અહંકાર નહીં, આખી પૃથ્વીના રાજા, પણ નમ્ર રહેતા હંમેશા. એમનો સ્વભાવ એટલો નમ્ર હતો. સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયો વચાંસી વૈકુંઠ ગુણાનુ વર્ણને કરો હરેર મંદિર માર્જનાદિશુ શ્રુતિમ ચકાર અચ્યુત તેજા. અંબરીશ મહારાજનું જીવન કેવું હતું કે છે સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયો. એમનું જીવન એકમાત્ર રામ અને કૃષ્ણના ગુણ ગાવામાં હતું. મનની અંદર સ્મરણ કરતા તો બસ એક જ ભગવાનનું સ્મરણ કરતા, ભગવાનના ચરણોનું સ્મરણ કરતા. અને વાણીનો ઉપયોગ શેમાં કરતા? વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને. એ વાણીનો ઉપયોગ અંબરીશ મહારાજ માત્ર ભગવાનના ગુણ ગાવા માટે કરતા. જેને ગોવિંદના ગુણ ગાયા રે, જેને ભગવાનના ગુણ ગાયા. કરો હરેર મંદિર માર્જનાદિશુ. અને એમના હાથ શેના માટે હતા? ભગવાનનું મંદિર સાફ કરવા માટે, ભગવાનના વિગ્રહ, ભગવાનની જે મૂર્તિ છે એમનો શણગાર કરવા માટે વાપરતા. શ્રુતિમ ચકાર, અને કાનનો ઉપયોગ ભગવાનની કથા સાંભળવા માટે કરતા. બસ મને નિત્ય નિરંતર ભગવાનની કથા મળતી રહે.
કથામાં આવો લોભ રાખવો જોઈએ, જેમ અમરીશ મહારાજનો લોભ હતો. સંત નામદેવ આપણા ઇતિહાસમાં 400 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં એક સંત થઈ ગયા અને એનું નામ છે નામદેવ, સંત નામદેવજી. તો સંત નામદેવજીએ પણ આવી રીતે ઠંડીમાં જ ભગવાનની કથા, ભાગવત કથાનું આયોજન કર્યું. ઠંડીમાં ભાગવત કથાનું આયોજન કર્યું. બધા લોકો આવીને બેઠા હતા. આવી રીતે નાનું ગામડું હતું, બધા ગામડામાં આવીને બેઠા, પણ બધા ઠંડીના એક પાર્સલ, ગોદડા, ખાટલા ભેગું બધા ધીરે ધીરે એક જતા રહ્યા. પણ સંત નામદેવજી છે ને, આંખ બંધ કરીને સમાધિમાં ભગવાનના ગુણ ગાયા કરે. સાંજે રાતે 8 વાગે ભગવત કથા ચાલુ કરી, 9 વાગ્યા, 10 વાગ્યા, 10:15 વાગ્યા, પણ કથા પૂરી ન કરે ને બધા લોકો કે હવે હવારે ખેતરમાં જવાનું છે, કઈ બંધ કરે. 11 વાગ્યા તોય સંત નામદેવજી કથા બંધ ન કરે. 12 વાગ્યા બધા જતા રહ્યા. એકલા વક્તા બેઠા, જે કથા કરતા હતા ની સમાધિમાં ભગવાનના ગુણ ગાય. અને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં કે જે 5 વાગી ગયા, નામદેવજીની સમાધિ ખુલી અને સમાધિમાંથી જેવા ઉઠ્યા, જોવે તો એક પણ શ્રોતા નહીં, ખાલી એક જણો એક જ બેઠો હતો. એક જણ બેઠો. સંત નામદેવજી ખુશ થઈ ગયા. એક વિરલો તો મળ્યો આ ગામમાં કે મારી કથા સવારે 5 વાગ્યા સુધી કથામાં બેઠો રહ્યો. બીજા બધા તો આયા હતા ગાડીઓમાં, બધા જતા રહ્યા કે ના હવે મોડું થાય, વારે ઘડિયાળ જોવે ક્યારે બંધ કરે, 10:15 થઈ ગયા. સંત નામદેવજી વિચાર કરે છે કે આ પ્રાંતની અંદર, આ ગામમાં એક તો વિરલો મળ્યો કે જેને ભગવાનની કથામાં આટલી શ્રદ્ધા ને રુચિ છે. 5 વાગી ગયા તોય ઊભો ન થયો. સંત નામદેવજી કે વાહ પ્રભુ વાહ, એક તો વિરલો મને મળ્યો. ત્યારે વિરલો વ્યક્તિ ઊભો થઈને બોલ્યો કે હું એમનેમ નથી બેઠો. તો કેમ? તો એ જે શ્રોતા જે કથા સાંભળવા આવ્યો હતો ને, એ કે છે કે તમે જે વ્યાસપીઠ ઉપર બેઠા છો ને, એની નીચે જે ચાદર છે ને મારી છે. અને આ કથાનો છેલ્લો દિવસ છે અને આજે ચાદર તો આવી જ છે, આજે ચાદર તો આવી જ છે. ત્યારે સંત નામદેવજી કહે છે કે તમે કેટલા વીર કહેવાઓ કે તમે 5 વાગ્યા સુધી બેઠા છો. ત્યારે એ વ્યક્તિ કહે છે કે મને કથામાં કોઈ રુચિ નથી ગુરુ મહારાજ, હું તો 10 વાગ્યાનો જ ગ્રાહક હતો. પણ તમને કેવી રીતે કહું, તમે સંત મહાત્મા અને તમે સમાધિમાં બેઠા, હું એક શબ્દ બોલ્યો નહીં, અહીંયા સૂઈ ગયો અને સવારે 5 વાગ્યા એટલે ઊભો થઈ ગયો. ભેંસો દોવાના વાહન ટાઈમ થઈ ગયો એટલે તો હું તો ચાદર લેવા માટે બેઠો હતો, કારણ કે કથાનો છેલ્લો દિવસ, ક્યાંક તમે લઈને ક્યાંક જતા ના રહો, એટલા માટે હું બેઠો રહ્યો. તો આવા શ્રોતા આપણે નથી બનવાનું. પ્રેમ પૂર્વક, પ્રેમ તે પ્રગટ હોઈ મે જાના. ભગવાન રામ કે છે કે હું પ્રેમથી પ્રગટ થાઉં છું. જ્યાં આગળ પ્રેમ છે ત્યાં આગળ હું પ્રગટ થાઉં છું. એટલા માટે પ્રેમથી ભગવાનની કથા સાંભળવાની છે. અમરીશ મહારાજનું જીવન પણ આવું શુદ્ધ અને પવિત્ર હતું. અને અમરીશ મહારાજ, એમની 1000 પત્ની હતી. 1000 પત્નીઓ હતી. અમરીશ મહારાજ 1000 પત્નીઓની સાથે બહુ સુંદર અને પવિત્ર જીવન જીવી રહ્યા છે. ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. એમનું એક જ લક્ષ્ય છે કે બસ ભગવાનની સેવા કરવી છે મારે. અમરીશ મહારાજ ભગવાનની સેવા કરી રહ્યા છે. એમને એક પત્ર આવ્યો, એક લેટર. અને અમરીશ મહારાજે પત્ર વાંચ્યો. મંત્રીએ લેટર વાંચ્યો એટલે મંત્રી કહે છે
કે લેટરની અંદર એવું લખ્યું છે કે હું મનથી તમને વરી ચૂકી છું, મારે તમારી સાથે લગ્ન કરવા છે. અમરીશ મહારાજે બીજો લેટર લખ્યો કે હવે મને સંસારમાં કોઈ રુચિ નથી, એટલે મારે હવે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. ઓલરેડી મારે 1000 પત્નીઓ છે. તો ઓલી પત્ની, ઓલી જે સ્ત્રી હતી, એને ત્રીજો લેટર લખ્યો કે રાજા, તમે જો એવો વિચાર કરતા હોય ને કે હું તમારા ધનથી પ્રેમ કરું છું, તો તમારા ધનથી હું પ્રેમ નથી કરતી. તમને એવી ઈચ્છા હોય કે મારાથી પ્રેમ કરે છે કે રાજા, ભલે તમે મને બોલાવો કે ન બોલાવો, એટલે તમે મને સંસારનું જીવનનું સુખ આપો કે ન આપો, મને એની કોઈ ઈચ્છા નથી. બસ એક જ ઈચ્છા છે કે બસ હું તમારી સાથે રહું અને ભગવાનની ભક્તિ કરું. અમરીશ મહારાજ વિચાર કરે છે કે આવા વિચારવાળી પત્ની હોય તો મારે લગ્ન કરવા જોઈએ. અને પહેલાના જે ક્ષત્રિય હતા ને, એક વાર લગ્ન કરે, બીજી વાર ન કરે. બીજી વાર શું મોકલે ખબર છે? તલવાર મોકલે, અને તલવારની સાથે ફેરા ફરવામાં આવે. હું તો ઘણી વખત આવો વિચાર કરું છું કે અરે તલવાર મોકલતા તોય ટકી જતા. અત્યારે તો ડીજે ને પાર્ટી ને કેટલું મોટું કરે તોય ટકતા નથી. 6 મહિનામાં લાગે છૂટાછેડા થઈ જાય. રૂબરૂ જાય ઘોડા પર સવાર થઈને, 10 તો મીટિંગ કરે હોટલમાં, ફરવા જાય, બધું કમ્પ્લીટ થઈ જાય, પાકું થઈ જાય. આંગળ કહેવાય ને કે બ્રાહ્મણ ને કહીને પછી પાકું એ થઈ જાય કામકાજ, મુહૂર્તે કાઢે, લગન એ થઈ જાય. ત્યાં સુધી તો બરોબર હોય, ફોટા બરોબર ના સેલ્ફી પાડે. અને પછી આ તો 15 દાડા, મહિનો થાય પછી રંગ ખબર પડે કે કેવા રંગની છે ને કેવા રંગનો છે. હારા રંગની હાડીઓ તો પહેરીને આવે, પછી એના રંગ બતાડે. તો અહીંયા અમરીશ મહારાજ એ પત્નીને લાવે છે. તો પત્ની સવારમાં 2 વાગે ઉઠે છે, 8 વાગે ઉઠે એવી નથી. કેટલા વાગે ઉઠે એવી હતી? સવારમાં 2 વાગે ઉઠી. અને એના ધણી પણ એવા હતા હો, અમરીશ મહારાજ પણ એવા હતા. 8 વાગે લાગત ગોદડું ખેંચે, 9 વાગે ગોદડું ખેંચતા હોય. બોલો, બ્લેન્કેટ હજી ઊંઘવા દો ને. આજ તો શનિવાર છે, હાફ ડે. રવિવારે તો પૂરેપૂરો લાભ લઈ લે 12 વાગ્યા સુધી. ડોન્ટ ડિસ્ટર્બ ન કરતા, પૂરેપૂરો લાભ લઈ લે. અમરીશ મહારાજ 3 વાગે ઉઠે, પણ આ પત્ની 1 કલાક વહેલા ઉઠીને ભગવાનના વાઘા બદલ્યા, ભગવાનને સ્નાન કરાયું, ભગવાનને ભોગ લગાડી દીધો, ભગવાનની આરતી કરી દીધી, બધું થઈ ગયું. અને રાજા જેવા પોતાના મંદિરે, જ્યાં એમનું નાનું મંદિર હતું ઘરની અંદર, એમનો જે મહેલ હતો ને, બહુ સુંદર મજાનું મંદિર બનાવેલું. આપણે મંદિર બનાવીએ, બંગલો મોટો થઈ જાય, આપણો મકાન પણ મોટું થઈ જાય. મોટી સિટીમાં તમે જુઓ, મોટા ફ્લેટ હોય, બંગલા હોય, પણ મંદિરનું જ્યારે ચોઈસ કરવામાં આવે ને, અભળો છો? મંદિર ચેવડું, અને આપણો બેડ, આપણો રૂમ ડેડલોક વાળો, ગાદલા વાળો, બધું આપણા માટે સ્પેશિયલ બનાવો. ભગવાનનું મંદિર ક્યાંક ચોઈસ કરવું હોય ને, તો નાનામાં નાનું લેજો હો. અને એ મંદિર પાછું ક્યાં હોય? રસોડામાં એક બાજુ ખૂણામાં લગાવ્યું હોય, 1 ખીલો લગાવ્યો હોય, અને 1 ખીલા ઉપર લટકતા હોય ભગવાન, ત્રિભુવનના નાથ. રસોડામાં લટકતા હોય, અને ઉપર વાંસળી વગાડેલા ભગવાન અંદર બેઠાડ્યા હોય. અને આખો દિવસ કુકરની સીટી ખાતા હોય, ગેસની. ગેસ ચાલુ હોય ને કુકરની સીટી ખાતા હોય ભગવાન ઠાકોરજી. હવારમાં ખાલી 2 મિનિટ આરતી કરે. આ ભગત કળિયુગના જીવાત્માની આ દશા છે. ઓફિસમાં પણ તમે જુઓ, કોઈ બીની ઓફિસમાં જોવે
ઓફિસો બહુ મોટી મોટી હોય પણ મંદિર સ્મોલ. વિશ્વના નાથ, ત્રિભુવનના નાથ તમારી ઓફિસમાં ને તમારા ઘરની અંદર પધરામણી કરે છે, પણ તમારું મન કેવું છે? અલગ સ્પેશિયલ પૂજા રૂમ હોવો જોઈએ, અલગ સ્પેશિયલ ભગવાનની માટે મંદિર હોવું જોઈએ, અને આપણા કરતા પણ ભગવાનના વાસણ મોંઘા હોવા જોઈએ, ચાંદીના અથવા સોનાના, જેની કેપેસિટી. તો ભગવાનની વૈભવશાળી ઐશ્વર્યશાળી સેવા થવી જોઈએ. પણ અહીંયા ઓફિસની અંદર તમે જુઓ કે જે બોસ, જે શેઠિયો બેઠો હોય, મંદિર ક્યાં હોય? એના ઉપર, દિવાલ ઉપર જ હોય. એટલે હવારમાં જ્યારે 8 વાગે 9 વાગે જાય એટલે શું કરે? શું કહેવાય? અગરબત્તી કરે. ઓમ જય જગદીશ હરે, સુખ સંપત્તિ ઘરે આવે. બાજુવાળા ઘરમાં પાવલીએ ન જાય, બધી અમારા ઘરમાં બધું આવી જાય. એવી કઈ કૃપા કરજો ભગવાન. તમને 2 મિનિટ મેં તમારા માટે બગાડી. ઓમ જય જગદીશ હરે, કષ્ટ મીટે તન કા. તો હવારમાં 2 મિનિટ અગરબત્તી કરે ને પછી આખો દિવસે અગરબત્તી ચાલુ હોય પાછી. હો, ભગવાનને અગરબત્તી તો ચાલુ જ રાખે. એટલા મોટા ભગત છે કળિયુગની અંદર. એ અગરબત્તી કઈ ખબર છે? એ અગરબત્તી અને પછી રિએક્શન આવે કે ના આવે? 555 બારોબાર ભગવાનને. ભગવાન તમે પીવો. ભગવાન કે બેટા ચિંતા મત કર, તને ધન આપીને મેં કઈક ભૂલ કરી છે મોટી, એટલે હવે આવતા વર્ષે લક્ષ્મીજીને કહીશ કે આ ભાઈને માટે આઘું ઓઢો. જેમ આપણે જેઠનું આઘું ઓઢીએ ને એમ લક્ષ્મીજી આઘું ઓઢી લે. પછી કે અહીંયા કૃપા કરવાની બંધ કરી દે. આ રિએક્શન છે, હકીકતમાં જોવા જેવું છે. તો અમરીશ મહારાજનો જે પૂજા રૂમ, જે મંદિર હતો ને, બહુ સુંદર મજાનો વૈભવશાળી એમની સેવા. ભગવાનની માટે સારામાં સારી વસ્તુ યુઝ થવી જોઈએ. ગઈકાલે અહીંયા ભાગવત કથામાં જ્યારે પૂર્ણાવતી થઈ અને આરતી થઈ ગઈ ત્યારે પ્રભુજી આયા, દિનેશભાઈ અને એમના મિત્રો બધા આયા કે પ્રભુજી આ બધું તમારું છે ને તમે તમારી રીતે કરજો, આમાં કોઈ વસ્તુની કચાશ કે ખામી નહીં રાખતા, કારણ કે ત્રિભુવનના નાથ ભગવાનની કથા અહીંયા થવા જઈ રહી છે, એટલો એમનો ઊંચો ભાવ છે. આવો ભાવ લાવવો એ પણ બહુ અઘરું છે. બસ ગમે તે કરો પણ લોકોના જીવનની અંદર ભક્તિ આવી જોઈએ. ભગવાનનું નામ લે, ભગવાનનું ભજન કરે તો આપણી આ કથા, બીજી કથા પણ સફળ છે. આવો ભાવ દિનેશભાઈનો છે. અમરીશ મહારાજ જોયું કે પહેલેથી સેવા થઈ ગઈ, ભગવાનનો શણગાર થઈ ગયો છે, ભગવાનને ભોગ લગાડી દીધો, આરતી થઈ ગઈ. અત્યારનો ધણી હોય તો કે હાશ છૂટ્યા. એક તો ટેન્શન ગયું. અત્યારને પણ કોઈને કીધી સેવા હોય કદાચ અગરબત્તી કરવાની, દીવાબત્તી કરવાની, અને કદાચ પત્ની કરી નાખે તો શું વિચાર કરે? હાશ, એક ટેન્શન તો ગયું. ઘણી વખત આપણે પણ આવું થાય. માળા કરતા હોય પણ માળા કરતા કરતા જ્યારે માળા પૂરી થઈ જાય ને એટલે આપણને એમ થાય કે હાશ પૂરું, ટેન્શન હવે વળગાડો, ખીલે, પૂરી થઈ ગઈ માળા. તો આ સંસારના જીવની દશા. અમરીશ મહારાજ શુદ્ધ અને પવિત્ર જીવન જીવે છે. એમને વિચાર લાગ્યો કે મારી સેવા મારી પત્ની કરી નાખી, આજના દિવસની સેવા મારાથી છૂટી ગઈ. અમરીશ મહારાજે વિચાર કર્યો કે હવે મારે નવા ઓર્ડર આપવા પડશે રાધા કૃષ્ણના, સીતારામના, અને મારી પત્નીને દેવા છે કે તું તારા ઘરમાં, તારા મહેલમાં સેવા કર અને હું મારા મહેલમાં કરીશ. આવી રીતે એમની પત્ની સેવા કરવા માંડી. ત્યારે અમરીશ મહારાજ વિચાર કરે છે કે લાવો મારી પત્નીના ઘરે પણ જોઈને જોવું તો ખરા કે કેવી રીતે સેવા કરે છે.
ત્યારે રોજ એમના ઘરે જાય, એમના મહેલમાં જાય, ત્યાં જ જઈને પ્રસાદ લે. ત્યારે બીજી 1000 રાણીઓ વિચાર કરે છે કે આપણા ધણી તો પેલા રોજ આવતા ને હવે તો આવતા જ નથી, કે ચોથી આવે કે પેલી નવી આવી છે ને તલવાર વાળી, એને છે કે શું જાદુ કરી નાખ્યું, કે શું કર્યું છે, એ કે ભગવાનના વિગ્રહ લાવ્યા છે, ભગવાનનું મંદિર બનાવ્યું છે, તો રાજા રોજ એના ઘરે જાય છે. તો એક કામ કરો, આપણે 1000 મંદિર બનાવો, આપણે 1000 કપલ લાવો રાધા કૃષ્ણના, અને આપણે પણ ઠાકોરજીની સેવા કરીએ, તો આપણા ઘરે આવશે. એમના ઘરે આવ્યા ભગવાન, અને એમના ઘરે પણ અંબરીશ મહારાજ આવવા માંડ્યા. આવી રીતે આખા રાજ્યમાં બધી જગ્યાએ પ્રજા પણ વિચાર કરે છે. પ્રજા કે હવે તો રાજા આવતા નથી, તો પ્રજાએ પણ પોતાના ઘરની અંદર ભગવાનની સ્થાપના કરી, અને આખો દેશ, આખું વતન બધા ભક્તિના માર્ગે લાગી ગયા. પૂછવામાં આવે મૂળમાં કે આ ભક્તિ આવી ક્યાંથી, તો એક જ કે એક સ્ત્રીના કારણથી આખા દેશમાં ભક્તિ આવી. સ્ત્રી ધારે ને તો આખી સૃષ્ટિને ભગવાનના ભક્તિમાં ઝુમાવી શકે છે, ભગવાનનું નામ લેવડાવી શકે છે, ભક્તિના માર્ગે લોકોને તારી શકે છે. અને એક સ્ત્રી ધારે તો મહાભારત જેવું યુદ્ધ પણ કરાવી શકે છે. એટલા માટે એક સ્ત્રીની અંદર બહુ જવાબદારી છે, એના માથે બહુ જવાબદારી છે કે પોતાના સંતાનોને સારા સંસ્કાર આપવા, સારી શીખ આપવી. આ આપણા ઉપર બહુ બધી જવાબદારી છે, અને એ જવાબદારી તમે લો, અને તમે લેશો તો તમારા જે આવનારા પેઢી, તમારા આવનારા સંતાનો છે એ ધર્મના માર્ગે લાગશે, ક્યારે અધર્મ નહીં કરે. બાકી તમે અત્યારે તમે જુઓ કે આ ઇસ્કોન હરે કૃષ્ણ મુવમેન્ટ છે, આ ઇસ્કોન સંસ્થા જે આખા વર્લ્ડની અંદર છે, આખી દુનિયામાં છે, અને ઇસ્કોન સંસ્થાનો એક નાનામાં નાનો બાળક તમે જુઓ, 5 વર્ષનો બાળક છે, પણ એનું જીવન કેટલું શુદ્ધ અને પવિત્ર છે. તમારી સામે છે જે 4 વાગે જે ઉઠવા વાળો છે બાળક, અને આપણા 12 વર્ષે ઓકા જેવો. શાસ્ત્રનો કોઈ શ્લોક આવડે નહીં, તમે કોઈ પણ શાસ્ત્ર તમે કયો, બધું બાય હાર્ટ કંઠસ્થ છે. કેમ? કારણ કે એને નાનપણથી સારા સંસ્કાર આપ્યા છે. નાના છોડને તમે જેમ વાળવો એમ વળશે, અને મોટું ઝાડ થાય ને તો એને કાપવું પડે, વળે નહીં. પછી એ ઠૂંઠા જેવો પછી વળે થોડો. એટલે નાનપણથી બાળકને સંસ્કાર સારા આપવા જોઈએ, અને એ સંસ્કાર પિતા નો આપી શકે, પણ માં આપી શકે છે કે બેટા આવી રીતે કરવું, આવી રીતે ન કરવું, આવી રીતે ભગવાનને પ્રણામ કરવા, આવી રીતે ભગવાનને ભોગ લગાવવો, તું આ ભજન ગાતા શીખ, તું આમ કર. આપણા ઘરે સાધુ સંતો આવે તો એને પ્રણામ કરવા, મહેમાનોને આદર આપવું, એ બધી શીખ માં આપે છે. પિતાનું કર્તવ્ય છે એને ધન કમાવવું, અને પોતાના સમાજને, પોતાના દેશને, પોતાના ગામને આધ્યાત્મિક માર્ગ તરફ લઈ જવું. આ પિતાનું કર્તવ્ય છે, એક પુરુષનું. અને સ્ત્રીનું કર્તવ્ય છે કે પોતાનું ઘર પવિત્ર રાખવું, શુદ્ધ રાખવું, અને પોતાના ઘરે જે કોઈ પણ આવે એ ક્યારે પણ ભૂખ્યો ન જાય, આવો નિયમ આપણે રાખવો જોઈએ. ચાહે આપણા ગામનો પણ કેમ ન હોય, બાજુવાળો પણ હોય, બાજુના ઘરમાંથી પણ આપણા ઘરે આવે ને તો એને એક વાર તો કેવું જ જોઈએ કે જમી લો. ના, તમે જમીને જાઓ, અમારા ઘરે જમશો તો અમારું ઘર પવિત્ર થઈ જશે. આવા વિચાર, આવી વાણી વાપરવી જોઈએ. અહીંયાના લોકો તો આપણી બાજુમાં તો એવી વાણી, લાકડા ફાડ વાણી હો. કદાચ કોકને એમ કીધું હોય કે લહડો જમવાનું તૈયાર છે, ના ના હું તો જમીન આવ્યો. ઓહો, નિય ભડાઈ જો એમ કોઈ, અમારા ઘેર જમશો તો કોઈ અમે હારા નથી. આમાં હારા ને ભૂંડાનો ને અભડાઈ જવાનો આવો બધી ક્યાં વાત આવે છે. પણ લોકોની વાણી પણ આવી હોય, મનમાં કઈ હોય નહીં, પણ વાણી આવી હોય ને એટલે બધું બાફી નાખે, બધું બગાડી નાખે. એટલા માટે સૌથી પહેલા વિચાર અને વાણીને, એને સંસ્કાર સારા લાવો.
તો અહીંયા અમરીશ મહારાજના જીવનમાં એક સ્ત્રી એવી આવી તો આખા દેશને બદલાવી નાખ્યો. બધા લોકો ભક્તિના માર્ગે લાગી ગયા. એવી રીતે આપણે આખા દેશને તો નથી કરવો, પણ આપણા ઘરને તો ભક્તિના માર્ગે લગાડી દો. આપણા ગામને, આપણા કુટુંબને, આપણા સમાજને ધર્મના માર્ગે લગાડો. અને જ્યાં સુધી આવા ગામડાઓની અંદર આવી ધાર્મિક પ્રવૃત્તિઓ, સત્સંગો ને કથાઓ નહીં થાય, ત્યાં સુધી કોઈનું જીવન પરિવર્તન નહીં થાય. બાકી ભજનો તો બહુ ગાયા, પણ કોને ઉતર્યું? ભજનો તો બહુ ગાઈ નાખ્યા, ડાયરાઓ બહુ કરી નાખ્યા, પણ કોઈને ઉતર્યું નથી. પણ ભાગવત કથા અને રામ કથા, ભગવાનના ગુણ એવા છે કે એનાથી બધાનું જીવન શુદ્ધ અને પવિત્ર બનશે. તો આજની કથાનો આજ સાર છે કે જીવનમાં બને એટલું સારું કર્મ કરતા રહો. કદમ કદમ બઢાએ જા, ખુશી કે ગીત ગાએ જા. હંમેશા સારા એટલે કે ભગવત કાર્યમાં જીવન વિતાવવું જોઈએ. તો આજના આ બીજા દિવસની અંદર મેં તમને દધીચી ઋષિ મુનિની કથા કીધી અને અંબરીશ મહારાજની કથા કીધી. તો હવે આવતીકાલે આ રામ જે સૂર્યવંશની જે આ કથા છે એને આગળ વધારશું. એના પછી ધીરે ધીરે ભગવાનનો જન્મ કરાવશું. પછી હનુમાનજીનું પણ ચરિત્ર આપણે આ 7 દિવસ, જેટલા પણ દિવસ આપણને લાભ મળે, અથવા દિવસો વધી પણ શકશે આગળ, તો જેટલા પણ દિવસ આપણને લાભ મળે એટલા દિવસ આપણે લાભ લઈશું. આપ સૌને ભક્તોને નિવેદન કે જેમ ગઈકાલે મેં તમને કીધું હતું, અને જેટલી વધારે કથા આપણને શ્રવણ કરવા મળશે એટલો આપણને લાભ મળશે. તો આપણા કુટુંબમાં, પરિવારમાં, આપણા ઘરની અંદર આપણા સગાવાલાને બધાને આમંત્રણ આપો. બધાને આમ તો ગામડે ગામડે તો પ્રચાર થઈ ગયો છે, પણ તોય જો કોઈને ખબર ન હોય તો તમે ફોન કરીને પણ બોલાવી શકો છો. અહીંયા 7 દિવસ મહેમાનોને માટે, બધાની માટે અહીંયા મહાપ્રસાદની સુવિધા કરવામાં આવી છે. તો બધા મહાપ્રસાદનો, કથાનો અને કીર્તનનો બધા લાભ લે અને પોતાના જીવનને ધન્ય કરે.